બાળકો, અગાઉના ભાગમાં આપણે બાદબાકીનો ઉપયોગ કરીને સંખ્યા પેટર્નનો ઉકેલ મેળવવાનું શીખ્યા. આ વિડીયોમાં આપણે વધુ સંખ્યા પેટર્ન જોઈશું. આવો જોઈએ જીવનો છેલ્લો કોડ શું છે. જીવનો છેલ્લો કોડ કંઈક આ રીતે દેખાઈ રહ્યો છે. રાજુએ કોડના પ્રથમ 2 નંબરો જોયા અને તેને લાગ્યું કે કોડની પેટર્નમાં દરેક સંખ્યામાં 1 ઉમેરવાનો છે અને આગળની સંખ્યા મેળવવાની છે. પરંતુ બબલુએ કોડના બીજા અને ત્રીજા નંબરોને જોયા અને તેને લાગ્યું કે પેટર્નમાં દરેક સંખ્યામાંથી 4 બાદ કરીને આગળની સંખ્યા મેળવવાની છે. તમને શું લાગે છે? રાજુનો જવાબ સાચો છે કે બબલુનો? આવો આ કોડનો જવાબ રાજુ અને બબલુ સાથે શોધીએ. ખરેખર રાજુ અને બબલુ બંનેના જવાબો સાચા છે. આ કોડમાં સરવાળો અને બાદબાકી બંનેનો ઉપયોગ થશે. 715 થી 716 સુધી જવા માટે આપણે શું કરવું પડશે? 1 ઉમેરવો પડશે. અને 716 થી 712 સુધી જવા માટે આપણે શું કરવું પડશે? 4 બાદ કરવા પડશે. બિલકુલ સાચું. આવો હવે આપણે આની આગળની સંખ્યા જોઈએ. 712 થી 713 મેળવવા માટે આપણે શું કરવું પડશે? 1 ઉમેરવો પડશે. અને 713 થી 709 સુધી જવા માટે આપણે શું કરવું પડશે? 4 બાદ કરવા પડશે. આવી રીતે આ કોડ પેટર્નમાં આપણે પહેલા 1 ઉમેરવો પડશે અને તેની આગળની સંખ્યા મેળવવા માટે 4 બાદ કરવા પડશે અને તેનું વારંવાર પુનરાવર્તન કરવું પડશે. તો હવે રાજુએ કોડની આગળની સંખ્યા મેળવવા માટે શું કરવું પડશે? કોડની આગળની સંખ્યા મેળવવા માટે 709 માં 1 ઉમેરવો પડશે. તો કેટલા થયા? 710. હવે તેની આગળની સંખ્યા મેળવવા માટે આપણે શું કરવું પડશે? 710 માંથી 4 બાદ કરવા પડશે અને આપણા કોડની છેલ્લી સંખ્યા થઈ ગઈ 706. રાજુએ આપણે આપેલા જવાબો દરવાજા પર મૂક્યા અને આ જુઓ, છેલ્લો દરવાજો પણ ખુલી ગયો. હવે જીવે રાજુ અને બબલુની હોશિયારી માટે તેમની પ્રશંસા કરી અને ભેટ સ્વરૂપે એક ચશ્મા આપ્યા. જીવે આપેલા ચશ્માની વિશેષતા આપણે આગળના ભાગમાં જોઈશું. રાજુ અને બબલુ તમારો આભાર માની રહ્યા છે. શાબાશ બાળકો, તમે તેમની ખૂબ મદદ કરી. રાજુ અને બબલુ તો સંખ્યા પેટર્ન ઓળખતા શીખી ગયા. શું તમે પણ શીખી ગયા? આ સંખ્યા પેટર્નને તમારા મિત્રો સાથે મળીને ઉકેલો. રાજુ અને બબલુની સાથે મળીને આપણે આગળના ભાગમાં ગણિતની બીજી રસપ્રદ વસ્તુઓ શીખીશું. બાળકો, આજે આપણે સંખ્યા પેટર્નના કેટલાક વધુ રસપ્રદ ઉદાહરણો જોયા.